આજથી લઈને 27 દિવસ સુધી મહોત્સવ મારા બોચાસણમાં રોકાવાના છે. તો કેમ છો? સ્વાગત છે બધાનું નવા વ્લોગમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ કે મોહન સ્વામી મહારાજ આવે છે બોચાસણ, તો એમના સ્વાગતમાં જઈએ છીએ બાઇક લઈને. તો તમને પણ મોહન સ્વામી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનના બોચાસણ કરાવશું. તો ચાલો જોડાયેલા રહેજો. મહંત સ્વામી મહારાજ બસ થોડીક વારમાં પહોંચી જઈશું આપણે બોચાસણ. પહોંચી ગયા છે બોચાસણ. પહેલાં દર્શન કરી લઈએ. વાત એવી છે કે મોહન સ્વામી મહારાજ હેલિકોપ્ટરમાં આવે છે, તો જઈએ ફટાફટ દર્શન કરીને આપણે. ત્યાં મસ્ત શણગાર્યું છે મંદિર. સ્વાગતની તૈયારી જોઈ લો. થોડી વારમાં મહંત સ્વામી મહારાજ આવશે એટલે દર્શન કરાવીશું. અહીંયાથી જ નીકળશે, દર્શન કરવા ઉપર મંદિરમાં જશે. તો હેલિકોપ્ટરમાં આવવાના છે, તો રાહ જોઈને બેઠા છીએ. હવે થોડાક સમયમાં આવશે, બેઠા છે. થોડી વારમાં આવશે. હેલિકોપ્ટર આવી ગયું છે. બાપા થોડીક વારમાં આવશે તો બધાને દર્શન કરાવશું આપણે. અહીંયાથી એન્ટ્રી થશે બાપાની. બસ હવે થોડી જ વાર છે. એક ગાડી આવી ગઈ છે પહેલાં, તો થોડી વારમાં બાપા પણ હવે આવી જ જશે. અહીંયા બાપાની વ્હીલચેરની ઉતારવાની વ્યવસ્થા થઈ રહી છે. અને હવે ફાઇનલી બાપા આવી ગયા છે મહંત સ્વામી મહારાજ બોચાસણ ખાતે. તો દર્શનનો લાભ અચૂક લેજો. બાપા પહેલાં મંદિરમાં દર્શન કરવા જશે અને પાછા આવીને દર્શનનો લાભ આપશે. નાના ભૂલકાઓએ ફુગ્ગા છોડી દીધા બધા. બાપા ઉપર દર્શન કરવા ગયા છે. થોડી વારમાં આવશે. ઉપર દર્શન મંદિરમાં કરે છે બાપા.
જે ક્ષણની બધા હરિભક્તો રાહ જોતા હતા એ ક્ષણ આવી ગઈ છે. મહંત સ્વામી મહારાજ આપણી સામે છે, દર્શનનો લાભ આપે છે. તો બધાને જય સ્વામિનારાયણ. બાપાના હાથે પ્રમુખ સ્વામી મહારાજના ફોટાવાળા ફુગ્ગા બલૂન આકાશમાં છોડવામાં આવશે. છોડી દીધા બાપાએ, સરસ. બાપાનો રાજીપો લઈએ. બાપા નીલકંઠ વર્ણી હમણાં ત્યાં શિફ્ટ કર્યા છે, તો ત્યાં બાપા દર્શને જશે અને પછી સભા મંડપમાં આવશે, સભાખંડમાં. બાપા આવી ગયા છે. બાપા આવી ગયા છે બોચાસણ. અમારું ઘર પણ છે અને પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ જ્યારે પોતે સદગુરુ પદે હતા ત્યારે આ જ નિવાસ સ્થાનને પણ રહી અને વિચરણ કરેલું છે. એવા પ્રિય સ્થાનને પરમ પૂજ્ય સ્વામીશ્રી બજારી પ્રસાદીનો કાર્ડ છે પરમ પૂજ્ય સ્વામીશ્રીને પહેરાવશે. પૂજ્ય ગોપાલી સ્વામી, પૂજ્ય ભક્ત ગોપાલી ત્યાગ વલ્લભ સ્વામી હાર પહેરાવીને સ્વાગત કરે છે બાપાનું. જય સ્વામિનારાયણ. પૂજ્ય નિષ્કાનંદ પૂજ્ય ઋષિ સ્વામી, પૂજ્ય ગોવિંદ સંજોગનો હાર છે એ સ્વામી બાપાને પહેરાવી સ્વાગત કરશે. મહારાજ સ્વામી. હે? જય સ્વામિનારાયણ. પાછળથી બધા આપણે બેસી જાવ, બહુ ઊભા ના થાય ને. પાછળ બધા બધા જ ઊભા થઈ ગયા, બધા દર્શન થાય તો પછી બધા બેસવા મળે. પાછળથી બધા બેસી જજો. દર્શન કરી લેજો. 100 કલાકના નિર્જળા ઉપવાસ કર્યા છે. આજે ઘણા બધા સંતોએ 100 કલાકના નિર્જળા ઉપવાસ કર્યા છે. બાપા આશીર્વાદ આપે છે. હવે આ બધાના પારણા માટે પરમ પૂજ્ય સ્વામીશ્રી પાસે અક્ષરદર્શન સ્વામી, હરિવસ્તુ સ્વામી, મહંત સ્વામી પધારશે અને બાપા જે પ્રસાદીનું પાણી છે એ બધું પુષ્પ મૂકી અને પ્રસાદીનું કરશે. આવતીકાલે આરંભનો દિવસ છે, તો આપણે કોઈ હરિભક્ત માટે પ્રોગ્રામ નથી. સવારે અને સાંજની આપણે ખાસ નોંધ લઈએ. 20મી તારીખે મંદિરના જે પાછળનો સભામંડપ સભાગૃહમાં આપણે પ્રાર્થના કોઈ પ્રોગ્રામ નથી બાપાનો. 20મી તારીખે ગુરુ પૂર્ણિમા ચાલુ થશે બાપાનો પ્રોગ્રામ. ઉજવાશે સવારે 8:30 કલાકે. એની આપણે ખાસ નોંધ લઈએ. પરંતુ જે સ્વામીશ્રી કૃપા કરી આપણને ગુરુ પૂર્ણિમાના પર્વે દર્શન આપીને ગયા છે અને અમારા હરિભક્ત એક આવે છે. દર્શન થઈ ગયા છે બાપાના. હવે પ્રસાદી લઈ અને છૂટા પડશું. ઉપર મંદિરના દર્શન કરી લેશું. ચલો. ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી, હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવ અને લક્ષ્મી માતા. તો દર્શન થઈ ગયા ભગવાનના. આવી બધી ઓળખાણો બહુ મોટી. ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ,
જય સ્વામિનારાયણ. તો હવે પ્રસાદી લઈ ને ઘરે જઈશું. દર્શન ભગવાનના પણ થયા, મહાન સ્વામી મહારાજના દર્શન કર્યા. કેવો લાગ્યો તમને વ્લોગ આજનો? તો બોલો કેવું કંઈ? આજથી લઈને 27 દિવસ સુધી મહાન સ્વામી મહારાજ બોચાસણમાં રોકાવાના છે. તો પૂજા દર્શનનો લાભ અને સભાનો લાભ લેવા બધા અચૂક પધારજો. અમે લાભ લીધો છે ને અમે પણ લેવાના છે. તો વિડીયોને શેર કરજો અને બધાને મહાન સ્વામી મહારાજનો લાભ આપજો. જય સ્વામિનારાયણ. દર્શન ને એવું થઈ ગયું. હવે પ્રસાદી લઈ અને પછી બધા ઘરે જઈશું. તો કેવો લાગ્યો વ્લોગ, કેવા થયા દર્શન, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.